સુરતના નાસિરનગર વિસ્તારમાં સર્જાયેલા ભૂતિયા ડિમોલેશનના વિવાદાસ્પદ મામલે રાજકીય ગરમાવો તેજ બન્યો છે। આ ઘટનાના 13 દિવસ બાદ પણ તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન થતા આજે સુરતમાં કોંગ્રેસ દ્વારા પ્રતીક ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું। વેર દરવાજા સ્થિત નાસિરનગર ખાતે ધરણા પ્રદર્શન રાખવામાં આવ્યા હતા। આ ધરણામાં ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી અને ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં કોંગ્રેસના સ્થાનિક નેતાઓ અને કાર્યકરો જોડાયા હતા। આ કાર્યક્રમ માટે વહીવટી તંત્ર તરફથી મર્યાદિત મંજૂરી મળતા 1 કલાક માટે આ પ્રતીક ધરણા યોજાયા હતા। આ દરમિયાન કોંગ્રેસના નેતાઓએ અસરગ્રસ્ત પરિવારોની મુલાકાત લીધી અને તેમની વેદના જાણી હતી। કોંગ્રેસ દ્વારા સમગ્ર કાંડમાં સંડોવાયેલા દોષિતો સામે કડક પગલાં લેવાની, ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની અને બેઘર થયેલા અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવાની માંગ કરવામાં આવી છે। ડિમોલિશન ગેરકાયદેસર બાંધકામ હટાવવાની કે ગેરકાયદેસર દબાણ હટાવવાની જવાબદારી મહાનગરપાલિકાની હોય છે। એટલે એવી દરેક મહાનગરપાલિકામાં આવી ઘટનાઓ તો બનતી જ રહે છે, પણ સુરતના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું કે 100 જેટલા ઘરો તોડી નાખ્યા બાદ મહાનગરપાલિકા પોતે એમ કહે છે કે અમે કોઈ ડિમોલિશન કર્યું નથી। પોલીસ તંત્ર એમ કહે છે કે અમે કોઈ બંદોબસ્ત પૂરો પાડ્યો નથી। તો પહેલો પ્રશ્ન તમને ને મને એ થાય, તો આ ડિમોલિશન કર્યું કોણે ને શેના માટે કર્યું? અને હવે 10 દિવસ પછી મહાનગરપાલિકાના અધિકારીનું નિવેદન આવે છે કે આ ડિમોલિશન અમે જ કર્યું છે। તો શા માટે તમે 10 દિવસ સુધી આ જવાબ તમે નહોતા આપતા? શા માટે તમારા કાર્યપાલક ઇજનેર બીજે દિવસે રજા પર ઉતરી જાય છે? શા માટે તમારા કોન્ટ્રાક્ટર જેણે જેસીબીને બુલડોઝર પૂરા પાડ્યા છે અંડરગ્રાઉન્ડ થઈ જાય છે? કારણ કે આ બિનબંધારણ રીતે, ગેરકાયદેસર રીતે માત્ર ને માત્ર બિલ્ડરને ફાયદો કરવા માટે આ ડિમોલિશન મહાનગરપાલિકાના અધિકારીઓ અને પોલીસ તંત્રના મેળાપીપળામાં કરવામાં આવ્યું છે। કોઈ પણ પ્રકારની નોટિસ આ રહીશોને આપવામાં આવી નથી। એ લોકો માટે કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થાનું આયોજન નથી ને એ લોકોને બેઘર કરી દેવામાં આવ્યા છે। એ માત્ર ને માત્ર બિલ્ડરના મેળાપીપળામાં ડિમોલિશન થયું છે। અને મારી પહેલી માંગણી તો એ છે કે આ બિલ્ડર જે બાંધકામ કરી રહ્યો છે, શું એને મહાનગરપાલિકાએ પરવાનગી આપી છે? જો પરવાનગી ના આપી હોય અને બાંધકામ ચાલી રહ્યું હોય તો એ જે રીતે આ નસીરનગરનું ડિમોલિશન થયું એ જ પ્રકારે એ બિલ્ડિંગનું પણ ડિમોલિશન મહાનગરપાલિકાએ કરવું જોઈએ। અને મેં મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીને પણ માગણી કરી છે કે ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની ગાંધીનગરથી રચના થવી જોઈએ અને આ સમગ્ર પ્રકરણની તપાસ થવી જોઈએ અને જે પણ કોઈ અધિકારીની સંડોવણી હોય એને કડકમાં કડક સજા થવી જોઈએ। ખોટું કરવાનું કરી દીધું છે, હવે ભૂલ ઢાંકવા માટે મીડિયાને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, વિરોધ પક્ષને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। એન કેન પ્રકારે આ પ્રકરણ ઠંડુ પડી જાય એના માટે નવા નિવેદનો આવી રહ્યા છે ને આ પ્રકરણની સમગ્ર એને ડાયવર્ટ કરવા માટેનો પ્રયત્ન અત્યારે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે। અમે છેલ્લા 13 દિવસથી આ નાસિરનગર વિસ્તાર છે જેની અંદર ગેરકાયદેસર રીતે 100 જેટલા મકાન તોડી પાડવામાં આવ્યા છે અને 100 પરિવારને પહેરેલા કપડે રોડ ઉપર મૂકી દીધા છે અને આજ દિન સુધી એમનો ન્યાય નથી થઈ રહ્યો, એમના સવાલનો જવાબ નથી આપી રહ્યા। ત્યારે કોંગ્રેસ પાર્ટી આજે આ આંદોલન કરી રહી છે। આ લોકોના ન્યાય માટે, આ લોકોને જે રીતે જવાબ નથી મળી રહ્યા એ માટે આજે એવી પરિસ્થિતિ થઈ છે કે આ સાચા લોકોને ન્યાય આપવા માટે જ્યારે પત્રકારો સવાલ પૂછે છે તેની ઉપર ગઈકાલે દમન ગુજારવામાં આવ્યો, એના ઉપર પણ હુમલો કરવામાં આવ્યો। ત્યારે 15 દિવસ થઈ ગયા આ બિલ્ડરોને નોટિસ આપવામાં આવી છે ગેરકાયદેસર બાંધકામની, પણ એ લોકોએ એને પણ જરા પણ એક પણ પગલું લીધા વગર એમને પ્રોટેક્ટ આપવામાં આવે છે। જ્યારે સામાન્ય જનતા પોતાના લોહી પસીનાથી આ વેરો ભરે છે અને આ વેરાના પૈસાથી તેઓનો પગાર થાય છે। એ લોકો ભારતીય બંધારણની અંદર જવાબ આપવા માટે બંધાયેલા છે, કોઈ પણ પ્રજાને પણ એને જવાબ નથી આપતી અને ધમકી આપવામાં આવે છે। ત્યારે કોંગ્રેસ પાર્ટીનું પ્રતિનિધિ મંડળ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાનો અહીં આ જનતાને મળવા આવ્યા છે, લોકોને અસર અને તેમને કેવી રીતે ન્યાય આપવામાં આવે એ બાબતસર એમની સાથે રહી અને એમને ન્યાય નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી આંદોલન કરશે।